ધ્રોલમાં જંતુનાશક નકલી દવાનું વેચાણ કરતા કામ લેવું એગ્રો સેન્ટર નામની દુકાન બીએએસએફ કંપની નકલી જંતુનાશક મળી આવતા પ્રાયક્સો નામની નકલી જંતુનાશક દવાની બોટલ મળી આવી હતી। કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસર દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા જંતુનાશક દવા નકલી હોવાનું જાણવા મળ્યું હતું। દુકાન માલિક હસમુખભાઈ પનારા સામે કોપીરાઇટ એક્ટ હેઠળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે। ધ્રોલ નકલી જંતુનાશક દવાનો પર્દાફાશ કરતા ખેડૂતો કેટલું નુકસાન થયું છે તેનો અંદાજો લગાવવામાં તો ખબર પડે। જંતુનાશક દવા વેચવાવાળા જાજા ભાગે ખેડૂતો જ દુકાન ખોલીને બજારમાં બેસી ગયા છે। ખેડૂતો ઈચ્છે છે કે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે। અહેવાલ કરણસિંહ પી જાડેજા ધ્રોલ। મારું નામ હસમુખભાઈ મગનભાઈ પનારા છે। ગઈકાલે જંતુનાશક દવા બીએસએફ ના અધિકારી મારી દુકાને તપાસ અર્થે આવ્યા હતા, જેમાં તપાસ દરમિયાન બીએસએફ પ્રાયોગજોર નામની દવા શંકાસ્પદ લાગતા તેને 2 બોટલો કબજે કરી હતી। બાદમાં તે દવા ડુપ્લિકેટ હોવાનું જણાયું હતું। મેં આ દવા થોડલ એન્ટરપ્રાઇઝ માર્કેટિંગ યાર્ડ ધ્રોલ નામની પેઢીમાંથી ખરીદી કરેલ છે, જેનું જીએસટી વાળું બિલ પણ મારી પાસે છે। મારો આ દવાની બોટલમાં કોઈ પણ જાતનો રોલ નથી। ભગીરથસિંહ મહેન્દ્રસિંહ, ગામ રાજપર, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર। ધ્રોલ ખાતેથી કામધેનુ એગ્રો સેન્ટર ધ્રોલ મગફળીની ફૂગનાશક દવા બીએસએફ કંપનીનું પ્રાયોગજર 1 નંગના ₹2250 લેખે મેં ખરીદી કરી હતી। એવા મેં 15 નંગ લીધા છે। મારે 100 વીઘાની મગફળી છે, એમાં એક સ્પ્રે 60 દિવસે કરવાનો હતો, એ મેં કરી દીધો છે, અને 60 દિવસે બીજો સ્પ્રે કરવાનો હતો ત્યારે શંકા જતા મેં મોબાઈલમાં સ્કેન કરી, ત્યારે ખબર પડી કે આ દવા ડુપ્લિકેટ છે। પછી મેં બીએસએફ કંપનીના સાહેબને જાણ કરતા એ અમારા વાડીએ ચકાસણી કરી અને સાહેબે કીધું કે આ દવા ડુપ્લિકેટ છે। પછી અમે પોલીસમાં અરજી કરેલી છે, તો આ દવા ડુપ્લિકેટ નીકળે છે। મારા પાકને નુકસાન ગયેલું છે, મગફળી પીળી પડી ગઈ છે। તો આ બધાય અમારા વળતરનું શું માંગ શું છે તમારી? અમારી માંગ એવી છે કે અમારી આટલી બધી મગફળીને નુકસાન ગઈ છે, તો અમારું કોણ અમને વળતર આપો। અને બીજા ખેડૂતને અમે એવી ભલામણ કરી છે કે તમે આનાથી સાવચેત રહ્યો, આવી ડુપ્લિકેટ દવાથી ધ્યાન રાખો, સ્કેન કરો। જી।